સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે મારે કહેવો છે, હવે મારા વહાલાને નહીં રે વિચારું આ પદની રચનાનો અલૌકિક ઇતિહાસ. આ પદ એવા છે કે આ પદને ગાતા ગાતા અનેકને પરમાત્માની સાક્ષાત અનુભૂતિ થઈ હતી. આ પદની એક જ કડી વલ્લભીપુરના મહાન ભક્તરાજ લક્ષ્મણ દાદાએ યાદ રાખી અને ભગવત સ્મરણ ચાલુ કર્યું કે હવે મારા વાલાને નહીં વિચારું, તો માત્ર 5 જ વર્ષના સત્સંગી બ્રાહ્મી સ્થિતિને પામી ગયા. એટલી આ પદમાં તાકાત છે. વાલા મુક્તો, વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી જે મહાસમર્થ હતા, જેના વચને પુરુષોત્તમ નારાયણે અનેકના કામ કર્યા હતા. અરે સ્વામી આણંદના મંદિરમાં બેઠા હોય ને આમ કહીને આમ લાંબો હાથ કરે. ભક્તો પૂછે કે શામળદાસ પટેલ કે સ્વામી શું કર્યું? અરે કે સમુદ્રમાં એક હરિભગત ખંભાતનો ડૂબતો હતો, આમ હાથ કરીને બહાર કાઢ્યો, ખંભાતના દરિયાને કાંઠે મૂક્યો, કાલે અહીં હાલતો હાલતો આવશે. આવા મંદિરમાં બેઠા બેઠા ત્રિકાળ દ્રષ્ટિને પામી ગયેલા, નિરાવણ સ્થિતિને પામેલા એવા સ્વામી પણ છેલ્લી વખતે આ પદનું ગાન કરી અને હવે હું તો પૂર્ણ પદવીને પામી મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી, આમ ગાય ડંકો વગાડીને ધામમાં ગયેલા. સાંભળો આ પદનો અલૌકિક ઇતિહાસ. વાલા મુક્તો, આવા પદોના ઇતિહાસો ગમતા હોય, તમે રાજી થતા હો તો આ ગમે તો બીજાને પણ આપજો. અરે આંગળી સિંધાનું પણ ફળ થાય. ઘટના એવી છે કે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમને દિવસે સ્વતંત્ર રીતે સ્વધામ ગમન લીલા કરી. બહુ પ્રસિદ્ધ વાત છે. પરંતુ ત્યારબાદ ફરી બીજો જેઠ સુદ એટલે કે 1887નો જેઠ સુદ દશમનો દિવસ આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી મૂળીથી પોતાના મંડળના સંતોને લઈને ગઢપુર આવ્યા અને ગઢપુરમાં ભગવાન પાસે જેઠે જીવન ચાલ્યા નિર્મોહી મારા નાથ આ પદની ગાન કર્યું. અને એ પદ પૂરું થયું ત્યાં એનું છેલ્લું પદ આવે કે છેલ્લી પદની છેલ્લી પંક્તિ આવે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ, પ્રાણ જીવન પધારીએ પૂરો હૈડા કેરી હામ. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. આમ જ્યાં બોલ્યા ત્યાં ગોપીનાથજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીના શ્રીકંઠમાં હાર અર્પણ કર્યો. સ્વામીએ બીજું પદ બોલ્યા, બીજા પદમાં ફરીને હાર પહેરાવ્યો, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. વાલા મુક્તો, આનો ઇતિહાસી દસ્તાવેજી પુરાવો એ પદો જ છે. બ્રહ્માનંદ સ્વામી તો કીર્તનની રચના કરે અને શબ્દો હાજર થાય, પરંતુ આ પદ સ્વામી બોલતા ત્યારે આ 12 પદમાં એકને એક સ્વામીએ અંતિમ નામાચરણ વાળ્યું છે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. મૂળીધામના પરમહંસોનું એવું કહેવું છે કે આ 12 વખતે દર્શન દીધા અને પછી એ વખતે અધિક માસ હતો એટલે બ્રહ્માનંદ સ્વામી અધિક માસે અલબેરડા એમ પદ ઉપાડ્યું અને પદ પૂરું થયું એ પહેલાં પુરુષોત્તમ નારાયણ હાજર થયા કે સ્વામી 12 હાર પહેરાવ્યા. અને બ્રહ્માનંદ સ્વામી પદ ગાતા હતા અને પુરુષોત્તમ નારાયણ હાર પહેરાવતા હતા. આ આખા મંદિરમાં ખબર પડી ગઈ. અનેક સંતો અનેક ભક્તો, મંદિર હેકડાઠેઠ ભરાઈ ગયું. અરે આજુબાજુમાં પણ અનેક ભક્તો, બહેનો, મહિલાઓ પ્રદક્ષિણામાં આજુબાજુમાં ઊભા હતા. મહારાજને કહે છે સ્વામી કે મહારાજ હું એકલો નહીં, આ બધા જ આપના વિયોગે ઝૂલે, આપની કૃપા પ્રસાદી આપો. અને એ વખતે પુરુષોત્તમ નારાયણે કરુણા કરી અને એક હાર આપ્યો, બધાના કંઠમાં હાર પડ્યો. મહારાજ કે હવે સ્વામી કંઈ ઈચ્છા? અરે મહારાજ છેલ્લી એક ઈચ્છા છે કે મહેર કરીને માવજી બોલાવી લો તમ પાસ. બ્રહ્માનંદના વાલમાં મારી વિનંતી સુણો અવિનાશ. મહારાજ મારી વિનંતી સાંભળો ને હવે તમારી પાસે બોલાવી લો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણે વરદાન આપ્યું કે સ્વામી આજ અમે ધામમાં ગયા 1 વર્ષ પૂરું થયું, હજી મૂળીનું મંદિર અધૂરું છે, એ પૂરું કરો. આવતા જેઠ મહિનાના આ બપોરના 12 વાગ્યે 1 લાખ વિમાન લઈને અમે તમને તેડવા આવશું. અને ઇતિહાસ ગવાહી પૂરે છે કે પછી વિક્રમ સંવત 1888 એ વખતે
બ્રહ્માનંદ સ્વામીને અક્ષરધામમાં જવાનું હતું. આ આગલા વર્ષે જ વરદાન આપ્યું હતું. ગોપાળાનંદ સ્વામીને ત્યાં જવું પડે એવું હતું, પરંતુ સ્વામી જઈ શક્યા નહીં બીમારીને કારણે. નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. સ્વામી કહે છે કે તમે જાઓ. નિષ્કુળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ તેડવા આવવાના. આ બધા પરાપારનો દેખનારા પરમહંસો, એકબીજામાં ઓતપ્રોત થયેલા પરમહંસો. અને પછી નિષ્કુળાનંદ સ્વામી ત્યાં ગયા મૂળીમાં, ગોપાળાનંદ સ્વામી કહેવામાં. અને રસ્તામાં સ્વામી સખી કારતક માસે કંત પીયું પર હરી ગયા, આવા પદ બોલતા હતા. અને વચમાં એવા વિરામાં ઝૂરી પડ્યા કે સ્વામી મૂર્છા આવી ગઈ. ત્યારે મહારાજે દર્શન દઈને કીધું કે સ્વામી આમ ચિંતા કરોમાં, સુરા ખાચર પણ બીમાર છે, અમારા વિયોગે તરસે છે, એને તમે આશ્વાસન આપો અને જલ્દી મૂળી પહોંચો. પછી સ્વામી ત્યાં ગયા. સુરા ખાચરને કીધું કે મહારાજ તમને ટૂંક સમયમાં 2-3 વર્ષમાં જ તેડવા આવશે. સુરા ખાચરને પછી 1888 પછી 1891 મહારાજ તેડી ગયા. એને ધીરજ આપી. નિષ્કુળાનંદ સ્વામી મૂળીધામ પહોંચ્યા. જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની અલૌકિક ગોઠડી જામી. છેલ્લા બ્રહ્માનંદ સ્વામીના શબ્દો હતા, એ પણ સમજવા જેવું છે. આપણા પરમહંસોની એક એક લીલાઓ. બ્રહ્માનંદ સ્વામી આગલે દિવસે કલમ અને કાગળ એમના શિષ્ય દેવાનંદ સ્વામીને સોંપી દીધા હતા. તે રાત્રિએ મહારાજે દર્શન દીધા બ્રહ્માનંદ સ્વામીને. અમે જીવો ત્યાં સુધી કીર્તન લખવાનું કીધું હતું, સ્વામી રહી કેમ ગયું? સવારમાં વિક્રમ સંવત 1888 જેઠ સુદ દસમે સવારમાં દેવાનંદ સ્વામી પાસેથી સ્વામીએ કાગળ કલમ બનાવ્યા. અને છેલ્લે બ્રહ્માનંદ સ્વામી રચના કરી. દેખત બડ ભાગ લાગ પોત સવલ નવલ પાગ અંતર અનુરાગ જાગ. આ અષ્ટ છંદ ચરચરી ભાષામાં ધાનાષ્ટકનું રચના કરી. આ પૂરું થયું ત્યાં ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી પહોંચ્યા અને નિષ્કુળાનંદ સ્વામી ગઢપુરથી ગોપાળાનંદ સ્વામી પહોંચ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી છેલ્લી ભલામણ કરી કે સાંભળો બંને સંતો, હું તો મહારાજ અમને તેડવા આવે છે, ધામમાં જવાનો છું, પરંતુ આપણે પુરુષોત્તમને મળેલા છીએ. એ પુરુષોત્તમ નારાયણની મુખે મુખ વાતો સાંભળેલી છે. ગ્રહસ્થાશ્રમમાં એક ભાઈએ 2 બળદ ખરીદ્યા, તો એક બળદ 200 રૂપિયાનો અને એક બળદ 2000નો હતો. એટલે પૂછું, 2 રૂપિયા રંગે તો સરખા છે અને ચાલમાંય સારા લાગે છે, છતાં એક 200નો ને એક 2000નો, એટલી કિંમત કેમ? બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશન કહે છે આવું કીધું. ત્યારે એને પૂછ્યું કે આ જે 2000નો છે એ અમારી ગાયને હામો ધાવેલો છે. સામો ધાવેલો અર્થ એ થાય કે ગાય દોવાતી હોય ત્યારે એક બાજુ એ ગાયના જે માલિક હોય એ બહેનો ધોતા હોય, બીજી બાજુ એ વાસડો ધાવતો હોય. એટલે કે 50% વાસડાને ધવરાવે દૂધ અને 50% એ પોતાના ઉપયોગમાં લે, અને હામો ધાવેલો કહેવાય. એટલે કે આ મારી ઘરની ગાયનો ખાનદાન વાસડો છે, બળદ છે. આ ગમે એવું ગાડું છે તો પાછો નહીં પડે, માટે આ હામો ધાવેલો છે. એટલે આના 2000 અને આ મારો નથી, બીજાનો, આનો વિશ્વાસને માટે 200 રૂપિયા. બ્રહ્માનંદ સ્વામી આ એક્ઝામ્પલ આપીને કહે છે કે સંતો આપણે પુરુષોત્તમ નારાયણને હામા ધાવેલા છે, માટે મહારાજનો મહિમા ગાવામાં પાછી પાની કરતા નહીં અને જેમ છે એમ પ્રવર્તાવજો ભગવાનનું ભગવાનપણું. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાંના સભા મંડપમાં રહીને આખો ગજવો અને સ્વામિનારાયણના ઉપાસનાનો દિગંતમાં ડંકો વગાડ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ધોલેરા વગેરે ગ્રંથોમાં પુરુષોત્તમ પ્રકાશ જેવા પછી ગ્રંથોની રચના કરી અને સ્વામિનારાયણની જેમ સેમ બુલંદ અવાજે જે છે હતું અનુભવ્યું હતું એ લખ્યું. પરંતુ આ દિવસે 1,00,000 વિમાન લઈને પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા. હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના ભાગ 3માં બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા. 1,00,000 વિમાન લઈને કેટલાયને દર્શન ત્યાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ, બધો જ પ્રસંગ લખાણો છે. મારે તો કહેવો છે હવે મારા વાલાનો ઇતિહાસ. પછી નિષ્કુળાનંદ સ્વામી સીધા જ મૂળીથી અંતિમ ક્રિયા કરી અને આવ્યા ધોલેરામાં. ધોલેરા ધામના વૃદ્ધ સંતોની પરંપરાના સંતો આ પદનો ઇતિહાસ મારા હગ્ગા કાને પૂજારી હરિપ્રકાશ સ્વામી જે છે એને કહેલો, એને ધર્મ સ્વરૂપ સ્વામી વગેરે વડીલ સંતો પાસેથી સાંભળેલો. હું આ એ વાત કહું છું કે 1888 જેઠ વદ 12 નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા આવ્યા. ધોલેરામાં આજે જે પ્રસાદીની અક્ષરવર્ડી કહેવાય, જ્યાં પ્રસાદીની બધી જ વસ્તુઓ રાખેલી છે, પ્રસાદીનો સંગ્રહ છે. ધોલેરા મંદિરથી આપણે આજે એન્ટર કરતા દરવાજાથી સીધું જ આવે એ પ્રસાદીની અક્ષરવર્ડી ત્યાં ધોલેરા ધામમાં છે.
પહેલાં એ જગ્યાએ એક ફરજો હતો, 3 ઓરડીઓ હતી. અને જ્યારે ધોલેરા ધામની સ્થાપના થઈ એ પહેલાં મૂર્તિઓ પણ એ ફરજામાં રાખેલી. અને એ ફરજામાં ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે મોટા સંતો રહેતા હતા. અને એ ફરજામાં રહીને જ બહુ ગોષ્ઠી કરતા હતા. મંદિરનું બાંધકામ થતું હતું, આ બધું જ થતું હતું. શ્રીજી મહારાજ ધામમાં વયા ગયા પછી એ જે જગ્યા હતી અહીંયા એ ફરજો હતો એ એક અચાનક વાવાઝોડું આવતા બીજે વર્ષે પડી ગયું, એટલે ન્યા ધૂળીની ટેકરી થઈ ગઈ. કારણ કે પહેલા જમાનામાં ગારાના મકાન હતા. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણનો વિરહ થાય ત્યારે સ્વામી એ ટેકરી ઉપર બેસી અને મહારાજને બુલંદ અવાજે કીર્તન બોલે કે મહારાજ અહીં બેઠેલા, અમને રમાડેલા જમાડેલા. ત્યારે દિવ્ય રૂપે મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને અનેકવાર અલૌકિક અનુભવ આપતા હતા. એ નિષ્કુળાનંદ સ્વામી હજી વિરહમાં જ હતા. એકવાર તો વિરહમાં રસ્તામાં દર્શન દીધા, બીજા વિરહમાં બ્રહ્માનંદ સ્વામીને તેડવા આવ્યા ત્યારે દર્શન દીધા. અને બીજે દિવસે 1888 જેઠ સુદ 12 સ્વામી રાત્રિએ ત્યાં પહોંચ્યા. અને પછી એ ટેકરી ઉપર બેસી અને પોતાની વિરહ વેદના પુરુષોત્તમને ઠાલવતા કહે છે કે મહારાજ, તમે બ્રહ્માનંદ સ્વામીને તો 12 પદના 12 વાર દર્શન દીધા, અમને તો એકવાર દર્શન દેવા આવો એમ કરી. અને સ્વામીએ પણ 12 માસના પદ લખ્યા. મારા પ્રાણ જીવન આવલડું અમ સાથે કહો કેમ કીધું, પેલું પિયુષ પાય વાલમજી વાંસેથી આ વિરહનું વિખડું કેમ દીધું. મહારાજ, પહેલાં તમે અમારને સન્મુખ રાખી ભાવથી ભેટા છો, અંગો અંગે લગાડી મોઢામાં કોળિયા આપીને જમાડ્યા છે. અરે મહારાજ, એને કનેક લીલાઓ કરી, અનેક લીલારૂપી અમૃતનું પાન કરી અને આજ વિયોગરૂપી વિખડું કેમ આપો છો. વાલા, તમ વિના ધીરજ કેમ ધરીએ, વણ દીઠે વાકુળ થઈ અમને ફરીએ. પહેલાં તો તમે આ ધોલેરા ધામના ચોકમાં આવતા હતા, ચાકડીએ ચાલતા હતા અને એના જણકારા સાંભળીને અમને તો અલૌકિક અનુભૂતિ થતી હતી, છતાં દેહ બ્રહ્માનો અનુભવ થતો હતો. અને આજ વણ દીઠે અમારું દિલડું વ્યાકુળ થાય છે. હે મારા નાથ, નિષ્કુળાનંદના નાથ, આવું નવ કરીએ મારા પ્રાણ જીવન આવલડું અમ સાથે કહો કેમ કીધું. આ રીતે નીતરતા નેત્રે જાણે કે સ્વામીના આંખમાંથી સાળુને ભાદરવો વરસતો હતો એવી વિરહ ભાવનાથી સ્વામી આ પદની ગાતા હતા. મહારાજે અલૌકિક દર્શન દીધા અને નિષ્કુળાનંદ સ્વામીને ભાવથી ભેટી પડ્યા. એક બાજુ મહારાજની આંખમાં આંસુ અને એક બાજુ નિષ્કુળાનંદ સ્વામીની આંખમાં આંસુ, બંને એકબીજાના ખભે ખભા મુકાવી અને જાણે કે એકબીજાને પોતાના પ્રેમ આશ્રુથી સ્નાન કરાવતા એવું અલૌકિક આલિંગન લીધું. અને આ અલૌકિક આલિંગનમાં નિષ્કુળાનંદ સ્વામી જાણે અંતરથી તૃપ્તતા અને પૂર્ણતા અનુભવી. ત્યારબાદ મહારાજ અદૃશ્ય થયા અને એ જે અલૌકિક અનુભૂતિ થઈ એ મહારાજની કરુણા, એ મહારાજની દયા, એ મહારાજનું દિવ્ય અલૌકિક શુભ અનંત કોટિ બ્રહ્માંડ કે ભૂપા તમ સમ નહીં, કોટિ બ્રહ્માંડ કે રૂપા, કોટિ બ્રહ્માંડમાં કોઈ એવું રૂપ નહીં. અને આવું મહારાજનું દર્શન થયું એટલે નિષ્કુળાનંદ સ્વામીના દિલમાં વહેલી સવારે એક બીજું કવિ હૃદય હોવાથી એક નિઝરણું ફૂટ્યું. અને એ નિઝરણામાં જે ભાવવાહી શૈલીમાં જે લોકભોગ્ય ઢાળમાં જે પદની રચના થઈ એ જ પદનું નામ છે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસે શ્વાસે તે નિત્ય સંભારું રે. પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. આ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ, આ પુરુષોત્તમ નારાયણની અલૌકિકતા હું કેવી રીતે છાનું રાખું. બાપ, આ તો કહેવાતું નથી, સેવાતું નથી. આ તો નિષ્કુળાનંદ સ્વામીની પોતાની આત્મકથા છે, એની અનુભવનો રણકાર છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું હતું કે સ્વામી હામાં ધાવેલા છો, પાછું પડતા નહીં. અને પછી પુરુષોત્તમ નારાયણ આવીને એની ઉપર મોરછાપ મારે છે. એટલે કે છે આવ્યું મારે હરિવર વરવાનું ટાણું, અને એ વર નવ મળે ખર્ચે નાણું. બાપ, આ દુનિયામાં દેહના તો દેહ સાથે મેન તમે લાખો વાર લગ્ન કર્યા, એકવાર આત્માના પરમાત્મા સાથે લગ્ન થઈ જાય બેડો પાર થઈ જાય. આ
આપણા ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે, પરંતુ 16માંથી 3 મહત્વના છે: જન્મ સંસ્કાર, મરણ સંસ્કાર અને પરણ સંસ્કાર. એમાં જન્મ સંસ્કાર આપણે જન્મીએ અને આપણા કુટુંબીજનો આપણો જન્મ સંસ્કાર ઉજવતા હોય છે. મરણ સંસ્કાર આપણે મર્યા હોય ને આપણા પરિવારજનો અંતિમ સંસ્કાર કરતા હોય છે. એ આપણા હાથની વાત નથી, પણ પરણ સંસ્કાર એ આપણા હાથની વાત છે. કોની હારે આપણે પરણવું એ નિર્ણય મારે તમારે પોતાએ લેવાનો છે. એકવાર આપણા આત્માને પુરુષોત્તમના હારે પરણાવી દો, બેડો પાર થાય. નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે કે આવ્યું મારે હરિવર વરવાનું ટાણું, અને આ વર ન મળે ખર્ચે નાણું. આ વર ભાગ્ય વિના ન ભાવે, અને આશને લગ્ન વિના ન આવે. એકવાર પુરુષોત્તમ સાથે લગ્ન થાવ, પુરુષોત્તમમાં મગન થઈ જાવ. પુરુષોત્તમ જેવો આનંદ, પુરુષોત્તમ જેટલી આયુષ, પુરુષોત્તમ જેવો આકાર અને પુરુષોત્તમ જેવું પરમ પદની પ્રાપ્તિ, મારા બાપ બેડો પાર થઈ જાય. એટલે કે છે સ્વામી કે આવું પુરુષોત્તમને વરવા જાવી તો કોઈક આડા ફરે તો કે દુરીજન મનરે માને એમ કહેજો, પણ નિષ્કુળાનંદના હૃદયની ભીતર રહેજો, મારા હૃદયમાં રહેજો બાપ. દુર્જનને જેને જે કહેવું હોય એ કહે. અને આવી રીતે થાય ત્યારે હવે હું તો પૂર્ણ પદવીને પામી, મળ્યા મને નિષ્કુળાનંદના. આ પૂર્ણ પદવીને પમાડનારું આ પદ છે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી જ્યારે મંગળા આરતી થઈ ત્યારે મદન મોહનજી મહારાજ પાસે આ રીતે ફરીવાર ગાયું કે હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસો શ્વાસ નિત્ય સંભાળું. ત્યાં પુરુષો મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ ફરીને પ્રગટ થયા. નિષ્કુળાનંદ સ્વામીને દિવ્ય હાર પહેરાવ્યો. હારે રહેલા ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને પણ એ અલૌકિક અનુભવ થયા. ઉદારાનંદ સ્વામી હતા, નિષ્કામાનંદ સ્વામી હતા, નિષ્કુળાનંદ સ્વામીના અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ નાના ચૈતન્યાનંદ સ્વામી હતા. બધાને પણ મહારાજાએ અલૌકિક દર્શન દીધા અને અનુભૂતિ થઈ. ત્યારે બધાને એમ થયું કે ઓહો, આ પદથી પુરુષોત્તમ નારાયણ જો દર્શન દેતા હોય તો આજથી આપણે નિયમ રાખીશું કે રોજ અમારે ગાવું. પછી તો ધોલેરા ધામના અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ઉદારાનંદ સ્વામી, નાના નિષ્કામાનંદ સ્વામી, નાના ચૈતન્યાનંદ સ્વામી વગેરે જે સંતો હતા એ રોજ મંગળા પછી નિતરતા નદરે હૃદયે, પ્રેમ ભીના હૃદયે ગદગદિત ભાવે આ પદ બોલે. મહારાજ એને બધાને અલૌકિક અનુભવ આપતા હતા. પછી આ વસ્તુ થઈ જેઠ મહિનાની. પછી જ્યારે કાર્તિકી સમયો થયો ત્યારે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા મુજબ આ બધા જ ધોલેરા ધામના સંતો વડતાલ ધામમાં આવ્યા અને હરિકૃષ્ણ મહારાજ પાસે મંગળા આરતી પછી પ્રેમ મગ્ન બનીને ગદગદ કંઠે નિતરતા નેત્રે જ્યારે આ પદ ગાયું કે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસો શ્વાસ નિત્ય સંભાળું, આવ્યું મારે હરિવર વરવાનું ટાણું, આ વર ન મળે ખર્ચે નાણું. હવે હું તો પૂર્ણ પદવી પામી, મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી. મહારાજ કે નિષ્કુળાનંદને મળ્યા હતા, હાલો તમને પણ મળીએ. અને એ વખતે એ ભક્ત સંતોને પણ અલૌકિક અનુભવ થયો. હરિકૃષ્ણ મહારાજે એમને પણ અલૌકિક અનુભૂતિ આપી, દિવ્ય દર્શન આપ્યા. પછી બધા જ સંતોએ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સદગુરુ સંતોને વાત કરી કે આવી રીતે થયું છે ને એમે આ પદ ગાયું, અમને અનુભૂતિ થાય. એટલે જ્યારે ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયની પ્રથા બાંધી, એમાં સ્વાભાવિક ચેષ્ટાનું જ્ઞાન કર્યું, પછી ચૈત્રી સમયમાં ત્યારે ઓરા આવો શ્યામ સ્નેહી વગેરે પદો સાથે નિત્યાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામી ભેગા મળીને આ એક અલૌકિક ઇતિહાસ આપણા માટે હચવાઈ રહે એટલે ચેષ્ટાના પદોમાં પણ મુકાયું. અને હવારમાં તો આજે પણ ધોલેરા ધામમાં, ગઢપુર ધામમાં, વડતાલ ધામમાં પ્રાય આ પદો મંગળા પછી બધા જ ભક્તો પ્રેમ ભાવે બોલતા હોય છે. મુક્તો પદો એનાય છે, દેવો એનાય છે અને મંદિરો એનાય છે. પરંતુ જે ભાવથી નિષ્કુળાનંદ સ્વામી આ પદ ગાયું, જે ભાવથી એ ધોલેરા ધામના સંતો નિષ્કામાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, ઉદારાનંદ સ્વામી જ ગાતા હતા, એ જ ભાવથી આજે આપણે ગાશું તો આપણને પણ પુરુષોત્તમ નારાયણ એવો અલૌકિક અનુભવ આપશે. આજે પણ મારો નાથ હાથ લંબાવી મને ને તમને દર્શન દેવા તૈયાર છે. બાપ આવા પ્રેમ ભીના હૃદયે કીર્તન બોલી અને પુરુષોત્તમ નારાયણને આત્મામાં પધરાવી પૂર્ણકામ બનીએ. મહારાજ પણ નિષ્કુળાનંદ સ્વામી અને આ પદો ગાનારાને જે દિવ્ય અલૌકિક અનુભવ આપતા હતા. ગુણાતીતાનંદ સ્વામી તો પધરામણીએ જતા ત્યારે પણ આ પદ બોલતા હતા અને મહારાજનો અલૌકિક આનંદ લૂંટતા હતા. આપણે પણ આ પદને બોલી આપણા પરમહંસોની દિવ્ય સ્મૃતિને તાજી કરી અને પુરુષોત્તમ નારાયણના પ્રેમમાં ગુલતાન બની પુરુષોત્તમ નારાયણને પામી પૂર્ણ કામ બનીએ અને ધન્ય ધન્ય કરીએ. એ જ મહારાજ મુક્તોના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.